આપણે સ્વાધ્યાય 6.4 જોઈએ. પહેલો પ્રશ્ન છે સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. એનો પહેલો દાખલો છે 2304. ચાલો જોઈશું આપણે. તો 2304ના પેલી જોડી બનાવીએ તો 0, 4 અને 23 બે જોડી બને. હવે 23થી નાનો વર્ગ કયો છે તો 4 ચોક 16. તો 4 ચોક 16 મૂક્યા અને 23માંથી 16 બાદ કરો તો 13માંથી 6 જાય તો 7 અને 1માંથી 1 જાય તો 0 એટલે 7 રહ્યા અહીંયા. હવે 4 ને 3 વખત લખવાના છે તો આપણે 1 અને 2 વાર લખ્યા. હવે નીચે પણ લખી દો તો 4 + 4 8 થશે. અહીંયા 0, 4 નીચે ઉતારો તો કઈ સંખ્યા મળી 704. હવે 8ની જમણી બાજુ એવી સંખ્યા મૂકો કે જેનો એકમનો અંક 4 હોય, બરાબર. તો એવી કઈ સંખ્યાઓ છે કે જેનો વર્ગ કરીએ એનો એકમનો અંક 4 થાય છે? તો એક તો 2 દુ 4. ઓકે, તો 2 દુ 4 કરો તો શું જવાબ આવે? તો 82 × 2 કરો તો 2 દુ 4, 8 દુ 16, 164 થાય છે. એટલે 2 નહીં આવે. તો બીજી કઈ છે 88 64. તો 88 × 8 કરો તો 88 64 4 વધી પડી 6, 88 64 ને 6 70. આવી ગયો જવાબ. તો મૂકી દો તારે 88 એટલે કે અહીંયા આગળ 8ની બાજુમાં 8 મૂકો. 8, 8, 88, 8 704. એટલે 704માંથી 704 જાય તો 0 થાય, શેષ શૂન્ય આવે. અહીંયા સરવાળો કરવો હોય તો કરી દેવાનો. લગભગ આપણે બધામાં સરવાળો કરેલો જ છે. 8 દુ 16 વધી પડી 1, 8 ને 1 9 એટલે 96. ના કરો તો પણ ચાલે, પણ આપણે કર્યો છે, બરાબર. માટે 2304નું વર્ગમૂળ બરાબર શું જવાબ આવે છે 48, બરાબર. એ રીતે એમાં બીજો દાખલો છે 4489. એમાં પણ બે જોડી બનાવો 89 અને 44. તો 44 કરતાં કયો વર્ગ નાનો છે? 77 49 વધી ગયા એટલે 6 36. તો 6 ને 3 વાર લખી દો. એટલે અહીંયા 6 36 કરીએ તો 14માંથી 6 જાય તો 8, 3માંથી 3 જાય તો 0. એટલે અહીંયા 8 વધ્યા, 89 નીચે ઉતારો. અહીંયા સરવાળો કરો 6 + 6 12. 12ની બાજુમાં એક સંખ્યા મૂકવાની છે કે જેના એકમનો અંક 9 થાય. આપણે સીધું એવી રીતે જ વિચારવાનું છે. ચલો, તો કઈ સંખ્યાનો વર્ગ કરીએ તેનો એકમનો અંક 9 આવે? તો 3 તરી 9. ઓકે, પહેલાં આપણે એ જોઈએ. તો 123 × 3 કરીશું. કેમ 123? કે 12 તો છે જ, એની બાજુમાં જમણી બાજુ અંક મૂકવાનો છે. તો પહેલાં 3 તરી 9 મૂકી જોવાના. 3 તરી 9, 3 દુ 6, 3 એકા 3. તો 369 આવે છે, સંખ્યા નથી આપણી. તો પછી 77 49 એટલે એકમનો અંક 9 આવ્યો. તો અહીંયા આપણે 127 એટલે કે 12ની બાજુમાં 7 મૂકીશું અને 127 × 7 કરીશું તો 889 મળશે. 77 49 એટલે 9 વધી પડી 4, 7 દુ 14, 14 ને 4 18 નો 8 વધી પડી 1, 7 ને 1 7 એકા 7 ને 1 8 એટલે 889 આવી ગયા. તો સીધો જવાબ લખી દો 127 × 7 એટલે અહીંયા પણ 7 લખી દો અને જવાબ લખો 889. તો 889માંથી બાદ કરીએ તો છેદ વડે શેષ વધે 0. અહીંયા સરવાળો કરીએ 134 આવે. લગભગ તમે જોશો કે અહીંયા જે જવાબ આવે ને એના કરતાં બમણા હશે દરેકમાં. જુઓ 48 દુ 96, 67 દુ 134, લગભગ એવું જ થશે બધું. ચલો આપણે જવાબ લઈએ. માટે 4489નું વર્ગમૂળ બરાબર 67 જવાબ આવશે, બરાબર. ત્રીજો દાખલો જોઈએ 3481. તો એમાં આપણે જોડી બનાવીએ 81 અને 34. તો 34 કરતાં નાનો પૂર્ણ વર્ગ સંખ્યા 5 × 5 = 25, કારણ કે 6 × 36 મોટા થઈ ગયા એટલા માટે. તો 5 × 5 = 25 લખાશે. 5 ને 3 વાર લખી દો. ચલો બાદ કરીએ આપણે. 14માંથી 5 જાય તો 9, 2માંથી 2 જાય તો 0. એટલે અહીંયા 9 આવ્યા. 81 નીચે ઉતારો તો 981 બન્યા. હવે અહીંયા જુઓ 5 + 5 કરીએ તો 10 આવે. હવે છેલ્લે એકડો છે તો એનો મતલબ શું થયો? કાં તો 1 વડે 1 એકા 1 આ 1
અને 9 9 81 એટલે એકમનો અંક 1 બે રીતે ભાગ ચાલે પણ આપણે 1 મૂકીએ તો 101 એકા 101 આવે એટલે તો ભાગ નહીં જ ચાલે એટલે 9 મૂકી જોઈએ 9 9 81 અને 9 એકા 9 આવી ગયો તો 109 ગુણ્યા 9 બરાબર 981 એટલે ઉપર અહીંયા 9 મૂકી દો માટે 981માંથી 981 માઇનસ કરીએ તો શેષ શૂન્ય વધે અહીંયા સરવાળો કરો તો 118 આવે અને અહીંયા જવાબ આવશે 3481નું વર્ગમૂળ બરાબર 59 ઓકે એ જ રીતે 529નું વર્ગમૂળ લઈએ તો અહીંયા 29 અને 5 બે જોડી બને તો 5 એટલે 2 દુ 4 થશે કારણ કે 3 તરી 9 વધી ગયા 5માંથી 4 જાય તો 1 29 નીચે ઉતારો 129 સંખ્યા બને અહીંયા 2 + 2 બરાબર 4 કરો અને અહીંયા 9 આવ્યા તો પહેલાં 3 તરી 9 મૂકો તો આવી જ જાય છે જવાબ તો 43 તરી 129 બરાબર અને અહીંયા આગળ 3 મૂકી દો અને 129માંથી 129 માઇનસ કરીએ તો શેષ શૂન્ય વધે અહીંયા સરવાળો કર્યો એટલે 46 23 નું અહીંયા 46 આવ્યા આવી ગયા તો જવાબ છે આપણો 529નું વર્ગમૂળ બરાબર 23 તમે જોઈ શકો છો કે આ બધા દાખલા છે જે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું એમાં મેં તમને આગળનું જે કોષ્ટક બતાવ્યું હતું ને કે જેમાં એકમનો અંક વર્ગ કરવાથી કયો આવે છે તો એ અહીંયા આગળ બહુ સહેલું પડે છે તમને જોયું તમે ખાલી 2 જ સંખ્યામાં તમે ફટાફટ જવાબ શોધી શકો છો આમ તો તમારે 1 વડે ગુણવા પડે 2 ગુણવા પડે 3 ગુણવા પડે એમ ક્રમશઃ સંખ્યા લઈને ગુણવા પડે પણ તમને જે આગળનું કોષ્ટક તમને ખબર છે એટલા માટે તમે સીધું જ કાં તો અહીંયા 3 ગુણો કાં તો 7 ગુણો કેમ કારણ કે 3 તરી 9 ને 7 7 49 એકમનો અંક 9 મળી ગયો સીધો જવાબ તમને મળી જાય બરાબર એટલા માટે 529નું વર્ગમૂળ કેટલું મળ્યું 23 ઓકે પાંચમો દાખલો જોઈએ 3249 જોડી છે 49 અને 32 ચલો છાય છાય 36 વધી ગયા એટલે પાંચું 25 પૂર્ણ વર્ગ સંખ્યા મળી 12માંથી 5 જાય તો 7 2માંથી 2 જાય તો 0 એટલે 7 વધ્યા 49 નીચે ઉતારો સંખ્યા બની 749 આ બાજુ જોઈએ તો 5ને બીજી વાર લખીએ એનો સરવાળો કરીએ તો 5 + 5 થશે 10 હવે તમે જુઓ અહીંયા 9 આવ્યા તો ફરીથી આપણે 3 અને 7 બેનો વર્ગ કરીએ તો એકમનો અંક 9 આવે તો અહીંયા તમે 103 ગુણ્યા 3 કરો તો 3 તરી 9 0 3 એકા 3 309 આવશે બરાબર ને 3 તરી 9 3 ગુણ્યા 0 એટલે 0 3 એકા 3 309 આવે એટલે આપણે અહીંયા સંખ્યા 309 નથી એટલે 7 મૂકી દઈએ તો 7 7 49 7 એકા 7 મળી ગયો જવાબ સીધો તો 107 ગુણ્યા 7 થાય ઉપર પણ 7 લખી દો તો 749 માઇનસ કરો તો શેષ શૂન્ય મળે અહીંયા સરવાળો કરો તો 107માં 7 ઉમેરે તો 114 સંખ્યા આવે માટે 3249નું વર્ગમૂળ બરાબર 57 જવાબ આવે એ જ રીતે આપણે છઠ્ઠો દાખલો લઈએ 1369 તો એમાં તમે જોઈ શકો છો જોડી છે 69 અને 13ની તો 4 ચોક 16 વધી ગયા એટલે 3 તરી 9 આવે 13માંથી 9 જાય તો 4 અને સંખ્યા ઉતારો જોડીની 59 એટલે 469 સોરી 469 469 એ સંખ્યા બને અહીંયા સરવાળો કરો 3 + 3 6 બરાબર ફરીથી અહીંયા 9 આવ્યા જુઓ તો 3 તરી 9 તો તમે 63 ગુણ્યા 3 કરી શકો છો પહેલાં જોવા માટે 3 તરી 9 6 તરી 18 તો 189 જવાબ આવે છે પણ જવાબ તો અહીંયા 469 છે તો આપણે 67 ગુણ્યા 7 કરીએ તો 7 7 49 એટલે 9 વધી પડી 4 6 7 42માં 4 ઉમેરો એટલે 46 તો તમારો 67 ગુણ્યા 7 469 જવાબ આવે છે તો તમારે અહીંયા 7 મૂકી દેવાના છે ઉપર તો 67 સત્તા 469 માઇનસ કરીએ તો જવાબ શૂન્ય આવશે એટલે શેષ શૂન્ય મળી ગયા તો તમારો જવાબ છે 1369નું વર્ગમૂળ બરાબર 37 ઓકે
સાતમો દાખલો જોઈએ 5776. તો એમાં જોડી બનશે 76 અને 57. 88 64 એ 57 કરતાં વધી જાય એટલે 77 49. બરાબર. 17માંથી 9 જાય તો 8, 4માંથી 4 જાય તો 0. હવે 76 સીધા નીચે ઉતારો એટલે 876 અહીંયા સંખ્યા મળે. આ બાજુ 7 + 7 એટલે 14 થાય. હવે તમારે જમણી બાજુ એવો અંક મૂકવાનો કે જેમાં એકમનો અંક 6 હોય. ચલો, તો હવે આપણે એવી સંખ્યા જોઈએ કે જેનો વર્ગ કરવાથી એકમનો અંક 6 હોય એવી કઈ સંખ્યા છે. એક તો 4 ચોક 16 અને છાએ છાએ 36. તો આપણે અહીંયા 144 ગુણ્યા 4 કરો, કારણ કે 14 છે ને એટલે જમણી બાજુ 4 મૂકો. બરાબર. ચલો, 4 ચોક 16 વધી પડી 1, 4 ચોક 16 ને 1 17 વધી પડી 1, 4 એકા 4 ને 1 5. તો 576 આવે છે. અને આપણે હજુ તો 876 જોઈએ છે. તો હવે 6 મૂકો તો છાએ છાએ 36 નો 6 વધી પડી 3, 6 ચોક 24, 25 26 27 7 વધી પડી 2, 6 એકા 6 અને 2 8 એટલે 876 મળી ગયા. તો 146 ગુણ્યા 6 કરીએ તો 876 આવે એટલે ઉપર 6 મૂકી દો. તો 876માંથી 876 માઇનસ કરીએ એટલે શેષ શૂન્ય વધે. અહીંયા સરવાળો કર્યો 152 આવ્યા, અહીંયા જવાબ 76 આવ્યો. તો માટે 5776નું વર્ગમૂળ બરાબર 76 જવાબ આવશે. એ જ રીતે 7921 લઈએ. તો 7921 છે એના બે જોડી બનાવીએ તો એક 21 અને એક 79. બરાબર. 79 હોય તો 9 9 81 વધી જાય એટલે 88 64 એ આપણી પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. તો 9માંથી 4 જાય તો 5, 7માંથી 6 જાય તો 1 એટલે 15 વધ્યા અને 21 નીચે ઉતારો તો 1521 એ આપણી સંખ્યા થઈ. અને આ બાજુ જોઈએ તો 8માં 8 ઉમેરીએ તો 16 થાય. બરાબર. 16 છે એની જમણી બાજુ એવો અંક મૂકવાનો કે જેની એકમનો અંક 1 હોય. હવે તમને ખબર છે કે 1નો વર્ગ 1 અને 9નો વર્ગ 81. બરાબર. તો મતલબ 1 મૂકીએ તો 161 ગુણ્યા 1 કરીએ તો 161 જ આવે. તો એ ના ચાલે. તો 169 લેવા પડે. ચલો ગુણાકાર કરો તો 9 9 81 એટલે 1 વધી પડી 8, 9 6 54 એમાં 8 ઉમેરો, 55 56 57 58 59 60 61 62 એટલે 2 વધી પડી 6, 9 એકા 9 ને 6 15 એટલે 1521 જવાબ આવી ગયો. તો 169 ગુણ્યા 9 કરીએ તો 1521 આવે એટલે અહીંયા પણ 9 મૂકી દો. તો 1521 માઇનસ કરો શેષ શૂન્ય. અહીંયા સરવાળો કરો 178, અહીંયા આગળ 89 જવાબ આવે. તો આપણો જવાબ શું છે? 7921નું વર્ગમૂળ બરાબર 89. ઓકે. 9મો દાખલો છે 576. 576 હોય તો બે જોડી બને. 576ની બે જોડી બનાવે તો એક 76 અને 5 બે જોડી બનશે. હવે તમે જોઈ શકો છો 3 તરી 9 વધી જાય એટલે 2 દૂ 4 એ આપણું પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો 5માંથી 4 જાય તો 1 અને 76 નીચે ઉતારો તો સંખ્યા બની 176. અહીંયા પણ 2 મૂકો નીચે તો 2 + 2 થશે 4. બરાબર. હવે તમને ખબર છે કે અહીંયા એકમનો અંક 6 છે. તો કઈ કઈ સંખ્યાને આપણે ગુણીએ છીએ? એક તો 4નો વર્ગ 4 ચોક 16 અને બીજી છાએ છાએ 36 એટલે 6. બરાબર ને. તો પહેલાં આપણે 4 મૂકીને જોઈએ તો જવાબ આવે છે. તો પછી આગળ 6 મૂકવાની જરૂર નથી. તો 44 ગુણ્યા 4 કરો, 4 ચોક 16 વધી પડી 1, ફરીથી 4 ચોક 16 ને 1 17 એટલે જવાબ આવી ગયો. તો 44 ચોક 176 માઇનસ કરો શેષ શૂન્ય વધે. અહીંયા પ્લસ કર્યા 48 આવ્યા. તો અહીંયા જવાબ આવ્યો 24. તો માટે
576નું વર્ગમૂળ બરાબર 24 જવાબ આવશે. બરાબર. 10મો દાખલો છે 1024. તેની જોડી બનાવીએ તો 24 અને 10. ફરીથી અહીંયા જુઓ 3 તરી 9, કારણ કે 4 ચોક 16 વધી ગયા. તો 10માંથી 9 જાય તો 1, 24 ઉતારો તો 124 સંખ્યા મળી. સરવાળો કરો 3 + 3 એટલે 6. હવે અહીંયા 4 છે તો 2નો વર્ગ 4 આવે. બરાબર. અને 8નો વર્ગ 64 આવે. પણ આપણે પહેલાં 2 વડે જોઈએ તો જવાબ આવી જાય છે. 2 દુ 4, 6 દુ 12, તો 62 દુ 124, તો 62 દુ 124 અહીંયા લખીશું. 124 માઇનસ કરીએ એટલે શેષ 0 વધે. અહીંયા સરવાળો કર્યો 64 થયા. આપણો જવાબ છે 32, એટલે 1024નું વર્ગમૂળ બરાબર 32 જવાબ આવશે. બરાબર. આપણે 11મો દાખલો જોઈએ. 3136. એની જોડી બનાવીએ તો 36 અને 31. છાએ 36 વધી ગયા એટલે 5 × 5 = 25 આપણી પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. 11માંથી 5 જાય તો 6, 2માંથી 2 જાય તો 0. 36 નીચે ઉતારીએ એટલે સંખ્યા મળી 636. અહીંયા સરવાળો કરો તો 5 + 5 એટલે 10. 10ની જમણી બાજુ એવી સંખ્યા મૂકો કે ગુણાકાર 636 થાય. તો 6 ક્યારે થાય? મતલબ એકમનો અંક 6 ક્યારે આવે? એક તો 4 ચોક 16 કરો તો પણ એકમનો અંક 6 આવે. તો અહીંયા પહેલાં આપણે 104 × 4 કરી જોઈએ. તો 4 ચોક 16 એટલે 4 × 0 એટલે 0 + 1 એટલે 1, 4 એકા 4, તો 416 જવાબ આવે. પણ આપણે જોઈએ 636, તો 6 મૂકીએ તો 6 × 36 ને 6 એકા 6 જવાબ આવી ગયો. 106 × 6 બરાબર 636. બાદ બાકી કરો તો શેષ 0 મળે. તો જવાબ શું આવ્યો? 56. માટે 3136નું વર્ગમૂળ બરાબર 56. અહીંયા તમારે સરવાળો કરવો હોય તો કરવાનો, પણ આપણે બધામાં કર્યો જ છે જુઓ. અને તમે જોઈ શકો છો બધામાં અહીંયા આગળ ડબલ જ આવે છે. 56 દુ 112. બરાબર. હવે જોઈએ આપણે 12મો દાખલો 900. તો જોડી કઈ બની? આ 2 શૂન્યની અને 9ની. ચલો 3 તરી 9 સીધો જવાબ મળી ગયો. તો 9માંથી 9 જાય તો 0. 3 + 3 6. તો હવે શું થશે? 60 ગુણ્યા 0 કરીએ તો અહીંયા આગળ હવે તમે જુઓ 2 શૂન્ય જ છે. 2 શૂન્ય નીચે ઉતાર. બરાબર. 2 શૂન્ય એટલે 3 શૂન્ય આવ્યા. 3 શૂન્ય હોય તો આપણે શું કરવું પડશે? અહીંયા ફરીથી શૂન્ય જ મૂકવા પડે ને ભાગના ચાલે માટે. તો 60 ગુણ્યા 0 કરો તો 0 જ જવાબ આવે, પણ તમારે ભાગના ચાલેનું 0 મૂકવું પડે. બરાબર. તો જવાબ શું આવે તમારો? 90નું વર્ગમૂળ બરાબર 30. બરાબર ને? અરે 90 ક્યાં, સોરી 900નું, સોરી 900નું વર્ગમૂળ બરાબર 30. 30 × 30 બરાબર 900 થયા ને? આ રીતે આપણે જવાબ શોધવાનો છે.